ધારાસભ્ય ચેતર વસાવાની પોલીસે અટકાયત કરી અને નર્મદા પોલીસ એમએલએને ડેડિયાપાડા પોલીસ સ્ટેશન લાવી છે। ધારાસભ્ય અંકલેશ્વર પોલીસ સ્ટેશન હાજર થવા જઈ રહ્યા હતા। ચેતર વસાવાના સમર્થનમાં પોલીસ સ્ટેશન પણ હજારોની સંખ્યામાં તેમના સમર્થકો ઉમટી પડ્યા। ડેડિયાપાડા પોલીસ સ્ટેશન અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાયું છે। પોલીસ અને સમર્થકો વચ્ચે ઘર્ષણ થવાની પણ સંભાવના છે। आज अंगे વધુ વિગત આપશે સંવાદદાતા આશીષ પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। આશીષ, હાલ ત્યાં કેવી સ્થિતિ છે? અત્યારે પોલીસ તરફથી પણ શું નિવેદન આપવામાં આવ્યું આખા મામલે? બિલકુલ, ખાસ વાત કરીએ તો જે અંકલેશ્વર જીઆઈડીસીમાં લાગેલી આગના સંદર્ભમાં ચેતર વસાવા ત્યાં સમર્થનમાં પહોંચ્યા હતા અને જ્યાં મૃતકોના સમર્થનમાં પહોંચ્યા બાદ પોલીસે જે અડચણરૂપ બનાવીને ગુનો દાખલ કર્યો હતો। ત્યારે આજે ચેતર વસાવા વહેલી સવારે જે અંકલેશ્વર પોલીસ સ્ટેશનમાં હાજર થવા જતા હતા તે દરમિયાન નર્મદા જિલ્લા પોલીસે તેને ઘર પાસે જ એમના ઘેરાવો કરી અને અટકાયત કરી હતી। અટકાયત કર્યા બાદ તેઓ સીધા લગભગ 70 થી 80 જેટલા સમર્થકો સાથે અને જે આરોપીઓ છે તેમની સાથે તે હાજર થવા જતા હતા। એટલે પોલીસે ઘેરાવો કરી અને અટકાયત કરી અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। આ લાવતા જ ચેતર વસાવાના જે સમર્થકો છે હજારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોલીસ સાથે તૂટુ એટલે કહી શકાય કે જે ચેતર વસાવાને હાલ જે 3 વાર એફઆઈઆર કરી ચુક્યા છે એની સામે, ત્યારે આ ચેતર વસાવા સામેથી જે હાજર થવા જાય છે તેમને અટકાવવામાં આવે છે અને જેને લઈ આજે ડેડિયાપાડા પોલીસે જે અટકાયત કરી છે અને અટકાયત કર્યા બાદ હાલ મીડિયા સમક્ષ એમણે રજૂઆત કરી છે કે જે ભાજપના જે લોકો છે એમને ગુનાહિત રીતે સાબિત કરવા માંગે છે અને ખોટી રીતે ફસાવવા માંગે છે। એટલે આજે જે સમર્થકો છે જે ઉમટી પડ્યા હતા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવાના પણ આધાર છે। હાલ તો જોકે ચેતર વસાવા પોલીસ સ્ટેશનની બહાર આવી અને મીડિયા સમક્ષ બોલ્યા છે અને જેમના સમર્થકો છે જેમને શાંત રહેવાનું કીધું છે। બિલકુલ, આભાર આશીષ તમામ જાણકારી આપવા માટે।